હલચલ ટીવી ન્યૂઝમાં પ્રસારિત થયેલા સમાચારની ઇમ્પેક્ટ જોવા મળી। આખરે 1 ઓક્ટોબરથી વિટકોસ ખાનગી બસ સેવા બંધનો મનપાનો નિર્ણય। 29મી સુધીમાં જગ્યા ખાલી કરવા આદેશ। વર્ષ 2005માં આણંદ પાલિકા દ્વારા શહેરના 8 કિલોમીટર વિસ્તારમાં આવાગમનની સરળતા માટે ખાનગી બસ સેવા વિટકોસ સાથે 10 વર્ષના કરાર કરવામાં આવ્યા હતા, જે પૂર્ણ થયા બાદ ચાલુ રહેતા વિવાદ ઉઠતા હલચલ ટીવી ન્યૂઝ દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેની ઇમ્પેક્ટ ઊભી થવા પામી હોય તેમ મનપા દ્વારા આગામી 1થી વિટકોસ બસ સેવા બંધ કરવા સાથે 29મી સુધીમાં જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 90ના દશકમાં આણંદ પાલિકા દ્વારા સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે બાદ વર્ષ 2005માં બંધ કરી પાલિકા દ્વારા ખાનગી બસ સેવા વિટકોસ સાથે સિટી બસ અંતર્ગત 10 વર્ષના કરાર કરવામાં આવ્યા હતા, પરંતુ વિટકોસ દ્વારા કરારના ઉલ્લંઘન કરી અન્ય શહેર વિસ્તારમાં પાલિકાની જગ્યાનો ઉપયોગ કરી સેવા કરતા વિવાદ વકરવા પામ્યો હતો। જો કે વર્ષ 2015માં કરાર પૂર્ણ થયા બાદ નવા કરાર ન થયા હોવા છતાં વિટકોસ દ્વારા બસ સેવા શરૂ રાખતા આ મુદ્દે હલચલ ટીવી ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેની ઇમ્પેક્ટ ઊભી થવા પામી હોય તેમ મનપા દ્વારા વિટકોસને કોઈ કરાર થયા ન હોય આગામી 1થી સેવા બંધ કરવા તથા 29મી સુધીમાં જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા એસટી નિગમની 5 જેટલી બસ સિટી બસ સેવા અંતર્ગત ફાળવવા રજૂઆત કરવામાં આવી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।